અમદાવાદના ખોખરા વિસ્તારમાં ઉત્તરાયણ બાદ જીવદયા માટેનો એક અનોખો કાર્યક્રમ દ્વારા ખોખરા યુથ ફેડરેશન દ્વારા યોજાયો હતો, જેમાં છેલ્લે 6 વર્ષથી ખોખરા યુથ ફેડરેશનના કાર્યકરો દ્વારા ઉત્તરાયણ પછીના 2 દિવસમાં આખા ખોખરા વિસ્તારમાંથી રોડ રસ્તાઓ પર પડેલી પતંગની દોરીઓને એકઠી કરીને દોરીના ગુછેડાની હોળી કરતા હતા. પરંતુ આ વર્ષથી તે દોરીનો નિકાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગને આપવાનું નક્કી કરાયું હતું, જેના અંતર્ગત આજે ઉત્તરાયણ દરમિયાન લગભગ 900 કિલો ઉપરાંતની દોરી ભેગી કરી એએમસીના સોલિડ વેસ્ટ વિભાગને અપાઈ હતી. આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ, મણિનગરના ધારાસભ્ય સહિત ખોખરા વિસ્તારના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ દોરી માત્ર ઉત્તરાયણના સમય દરમિયાન પણ પછી પણ જો ક્યાંક ને ક્યાંક લટકતી રહે તો તેનાથી આવતા જતા પશુ પક્ષીઓને આપણે એવા પણ કિસ્સા જોયા કે જેમાં માનવને પણ નુકસાન થતું હોય છે. આ નુકસાનને અટકાવવા માટે આ ખૂબ સુંદર કાર્ય એ લોકો દ્વારા દોરી ભેગી કરી અને અત્યાર સુધી એનો નાશ કરવામાં આવતો હતો, પરંતુ આ વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટને આપવાનું નક્કી કર્યું છે. હું આપના માધ્યમથી સમગ્ર અમદાવાદની જનતાને અને ગુજરાતની જનતાને વિનંતી કરું છું. અમારા માનનીય સાંસદશ્રીએ પણ કીધું છે કે આવો ઇનિશિયેટિવ બધા જ શહેરોમાં, બધા જ વોર્ડમાં, બધા જ લોકો દ્વારા, બધા જ એનજીઓ દ્વારા લેવામાં આવે, આ દોરી ભેગી કરી અને સોંપવામાં આવે, જેથી માનવ અને પક્ષી બંનેને નુકસાન થતું અટકે. 100 કરતાં પણ વધારે કાર્યકર્તાઓના સહયોગથી અંદાજિત 950 કિલો કરતાં પણ વધારે દોરીનો જથ્થો આજે એકત્રિત કર્યો છે. અત્યાર સુધી મેં કીધું એમ 5 વખત તો આ દોરીનો નાશ અમે જાતે સ્થળ ઉપર કરતા હતા, પણ ક્યાંક પર્યાવરણના મુદ્દાને ધ્યાનમાં લઈને કોર્પોરેશનના પક્ષના નેતા આદરણીય ગૌરાંગભાઈએ એક સજેશન કર્યું કે આ દોરીનો જથ્થો જે છે એ વેસ્ટ ટુ ગ્રીન એનર્જીને આપણે આપવો જોઈએ. એટલે કોર્પોરેશનના અધિકારીઓ આજે અહીંયા હાજર છે અને અમારા મહાનુભાવો દ્વારા આ દોરીનો જથ્થો એમને સુપ્રત કરવામાં આવે છે.